નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। એક આઈપીઓ કાલથી શરૂ થાય છે, હેક્સાગોન ન્યુટ્રિશન આઈપીઓ, અને એક આઈપીઓ કાલ પૂરો થાય છે સીએમઆર ગ્રીન। તો સીએમઆર ગ્રીનના આઈપીઓ વિશે આપણે વિડીયો મૂકી દીધો છે, તમે વિડીયો ના જોયો તો ખાસ જોઈ લેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ કરી લેજો। ચાલો વધુ વાત ના કરતા શરૂઆત કરીએ। હેક્સાગોન ન્યુટ્રિશન લિમિટેડ કંપની વિશે ટૂંકમાં માહિતી મેળવી લઈ ઝડપથી। કંપની મુખ્યત્વે ન્યુટ્રિશન એટલે કે પોષણ ક્ષેત્રે કાર્યરત કંપની છે, જે માઇક્રો ન્યુટ્રિયન્ટ પ્રીમિક્સ, ક્લિનિકલ ન્યુટ્રિશન પ્રોડક્ટ અને કન્ઝ્યુમર વેલનેસ પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે। કંપની તેના કુલ વ્યાપારનો સૌથી મોટો હિસ્સો આશરે 51% પ્રીમિક્સ ફોર્મ્યુલેશન સેગમેન્ટમાંથી મેળવે છે, જેનો ઉપયોગ ફૂડ ફોર્ટિફિકેશન એટલે કે ખોરાકમાં પોષક તત્વો ઉમેરવા માટે થાય છે। કંપની વૈશ્વિક સ્તરે મોટું નેટવર્ક ધરાવે છે અને તેના ઉત્પાદનો 75થી વધુ દેશોમાં એક્સપોર્ટ થાય છે, જેમાં યુનાઇટેડ નેશન્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને વિદેશી ડિસ્ટ્રીબ્યુશન તેના મુખ્ય ગ્રાહકો સામેલ છે। નાણાકીય મોરચે કંપનીએ છેલ્લા કેટલાક વર્ષોમાં જોરદાર ગ્રોથ દર્શાવ્યો છે, જે વર્ષ 2023માં એનો નફો 5.8 કરોડ હતો, તે વધીને નાણાકીય વર્ષ 2026ના માત્ર 9 મહિનામાં 27 કરોડ સુધી પહોંચી ગયો છે। જોકે કંપની પાસે કાચા માલ માટે કોઈ લોંગ ટર્મ કરાર નથી અને તેના મુખ્ય 10 ગ્રાહકો પર જ 41% જેટલી આવક નિર્ભર છે। હાલમાં કંપની તેના ભારતમાં આવેલા નાસિક, ચેન્નાઈ અને તુતીકોરીન પ્લાન્ટ દ્વારા ઓપરેટ કરે છે, પરંતુ ક્વોલિટી કંટ્રોલ અને નાસિક પ્લાન્ટના રિકન્સ્ટ્રક્શન સંબંધિત આંતરિક પડકારોનો સામનો પણ કરી રહી છે। જલ્દીથી વાત કરી લઈએ ટાઈમ ટેબલની। આવતીકાલે આઈપીઓ ખુલે છે, 9 તારીખે પૂરો થશે। ₹1 ફેસ વેલ્યુ, ₹45નો ભાવ, 333 શેરની લોટ સાઇઝ અને 139 કરોડનો નાનો આઈપીઓ છે, જે 100% ઓએફએસ છે। આગળ વાત કરીએ પરિણામોની, તો સૌ પ્રથમ 31 માર્ચ 2023 તમે જોઈ શકો છો કે 281 કરોડની આવક સામે 5.82 કરોડનો ચોખ્ખો નફો, 2024માં 304 કરોડની આવક સામે 12 કરોડનો ચોખ્ખો નફો, 2025માં 331 કરોડની આવક સામે 24 કરોડનો ચોખ્ખો નફો, અને છેલ્લા 9 મહિનામાં 275 કરોડની આવક સામે 27 કરોડનો ચોખ્ખો નફો। કંપની પાસે સારું રિઝર્વ છે, પણ 40 કરોડ જેટલી ઉધારી છે। વાત કરી લઈએ પરિણામના સારાંશની, તો ઓપરેશનલ આવક તમે જોઈ કે 2023થી વધીને 2025માં 324 કરોડ થઈ, અને ચાલુ નાણાકીય વર્ષ 2026ના પ્રથમ 9 મહિનામાં જ કંપનીએ 267.58 કરોડની આવક મેળવી લીધી છે। ટોટલ ઇન્કમ મેળવી છે 275 કરોડ। કાગળ પર કંપનીનો ચોખ્ખો નફો 5.82 કરોડથી અસાધારણ ઉછાળા સાથે ચાલુ વર્ષના માત્ર 9 મહિનામાં 27 કરોડના સ્તરે પહોંચી ગયો છે, પરંતુ આ મજબૂત આંકડાની પાછળનું મુખ્ય નકારાત્મક કારણ એ છે કે કંપનીનો રોજિંદા ઓપરેશનમાંથી આવતો કેશ ફ્લો થોડોક નેગેટિવ છે, એટલે કે ચોપડે દેખાતો નફો હજુ હાથ ઉપર આવ્યો નથી। વળી માર્કેટમાંથી પેમેન્ટ મોડું આવવાના લીધે કંપનીનું શોર્ટ ટર્મ દેવું અને વર્કિંગ કેપિટલનું દબાણ સતત વધી રહ્યું છે। આ સિવાય નાણાકીય વર્ષ 2024 અને 2026માં પ્રોડક્ટ ક્વોલિટી ફેલ થવાના કારણે અને માઇક્રો ન્યુટ્રિશન પ્રોડક્ટ પાવર નાશ કરવાના લીધે કંપનીને 10 કરોડની વધુનું નુકસાન સહન કરવું પડ્યું છે, અને તેના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિને સીધી નબળાઈ આપી છે। ટૂંકમાં કંપનીનો ગ્રોથ રેકોર્ડ પેપર ઉપર શાનદાર છે, પણ કેશ ફ્લો અને દેવાનું મેનેજમેન્ટ નબળું હોવાથી નાણાકીય સ્થિતિ થોડીક જોખમી દેખાય છે। આગળ વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની, તો શરૂઆત કરશું સારી બાબતોથી। તો પ્રથમ છે કે સામાન્યથી લઈને ડાયાબિટીસ, કિડનીની બીમારીઓ માટેના ખાસ સપ્લિમેન્ટ્સ અને ઇન હાઉસ કાચો માલ છે। બીજું છે મેડિકલ માર્કેટમાં પેન્ટાસ્યોર અને ઓબિક્સ જેવી જાણીતી બ્રાન્ડ જેને ડોક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે છે। ત્રીજું છે ગ્લોબલ એફએમસીજી કંપનીઓ અને યુએનના પ્રોગ્રામ સાથે વર્ષો જૂના સંબંધ છે। ચોથું છે 75થી વધુ દેશોમાં નિકાસ અને ભારતમાં 3 તથા ઉઝબેકિસ્તાનમાં 1 મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ધરાવે છે। અને પાંચમું છે કે ચોપડે દેખાતો ચોખ્ખો નફો વર્ષ 2023માં 5 કરોડ હતો, જે 2026ના માત્ર 9 મહિનામાં વધી અને 27 કરોડ થઈ ગયો છે। નબળી બાબતોની વાત કરીએ તો કંપનીની અડધાથી વધુ કમાણી માત્ર એક જ પ્રીમિક્સ ઉપર આધારિત છે। બીજું છે કુલ આવકનો આશરે 41% હિસ્સો માત્ર ટોપ 10 ગ્રાહકો ઉપરથી જ આવે છે। ત્રીજું છે સરકારી નોટિસો બાદ રિકન્સ્ટ્રક્શનના લીધે ઉત્પાદન 9 થી 12 મહિના સુધી ખોરવાઈ ગયું છે નાસિક પ્લાન્ટનું, અથવા ખોરવાઈ શકે છે। ચોથું છે 2023 અને 2026માં ક્વોલિટી ફેલ થવાથી માલનો નાશ કરવો પડ્યો અને 10 કરોડનું નુકસાન સહન કરવું પડ્યું। છેલ્લું છે રોજિંદા ધંધાનો કેશ ફ્લો નેગેટિવ છે, જ્યારે શોર્ટ ટર્મ લોન અને કાચા માલ પાકા કરાર ન હોવાથી થોડુંક જોખમ છે। હવે સૌથી મહત્વની વાત કે અમારો મત શું છે, તમારો સ્પષ્ટ મત છે કે વર્તમાન સંજોગોને જોતા આઈપીઓથી અત્યારે અમે અંગત રીતે સ્કીપ રહેશું। કંપનીની એન્કર બુક ઉપર નજર કરીએ તો એન્કર બુકમાં કોઈ ખાસ નથી, એવા ન્યુટ્રલ કહી શકાય એવી છે, કારણ કે માત્ર 5 ઇન્વેસ્ટર સિવાય બજારની અગ્રણી કોઈ વીમા કંપની કે પેન્શન ફંડે આમાં રોકાણ કરવાનું ટાળ્યું છે। વ્યાપારિક મોરચે પણ કંપનીની અડધાથી વધુ આવક માત્ર એક જ પ્રીમિક્સ ઉપર આવે છે। નાસિક સ્થિત મુખ્ય ઉત્પાદન એકમ આગામી 9 થી 12 મહિના સુધી પુનઃનિર્માણના કારણે પ્રભાવિત રહેવાનું છે, અને અગાઉ પ્રોડક્ટ ક્વોલિટી કંટ્રોલમાં નિષ્ફળતા મળવાના લીધે કંપની 10 કરોડથી વધુનું મોટું આર્થિક નુકસાન વેઠી ચૂકી છે।
જોકે ઇસ્યુનું કદ ઘણું નાનું હોવાથી લિસ્ટિંગના દિવસે બજારમાં કોઈ પણ પ્રકારની અણધારી મુવમેન્ટ આવી શકે છે, કારણ કે સ્મોલ સાઇઝ આઈપીઓમાં ભારે સબસ્ક્રિપ્શન અથવા અન્ય સક્રિયતાઓના લીધે કે જે જનરલ પબ્લિકને ખ્યાલ ના હોય તેના કારણે કોઈ પણ પડદા પાછળની રમતના કારણે મોટા ઉતાર ચઢાવ આવવાની સંભાવના હંમેશા રહે છે. આથી જેઓ માર્કેટના અનુભવી ખેલાડી છે અને આવા નાના ઇસ્યુ સાથે જોડાયેલું મોટું જોખમ ઉઠાવવાની હિંમત ધરાવે છે તેવા સાહસિક મિત્રો લિસ્ટિંગ ગેઇનની ગણતરીએ આમાં નાની અને પોતાની ગણતરી પ્રમાણેની અરજી કરી શકે. બાકી સામાન્ય અને મર્યાદિત પૈસા જે મિત્રો પાસે છે અને જે સુરક્ષિત રોકાણ પસંદ કરે છે તેમના માટે આ તબક્કે દૂર રહેવું સૌથી ડાયપણ ભર્યું માર્ગ છે. અમે અંગત રીતે સ્કીપ કરવાના છીએ, પણ આઈપીઓમાં કોઈ પણ રમત થઈ શકે જો તમારે જોખમ લેવાની શક્તિ હોય અને તમે તમારી પૈસાની ગણતરી કરી અને જોખમ લેવાની શક્તિ મુજબ અરજી કરી શકો છો. ત્યારબાદ એક ખાસ નોંધ છે કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે. આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી. વિડીયોમાં આપેલી માહિતી આરએચપી પરથી લીધી છે અને વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલા આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે. તો આ ટૂંકો વિડીયો તમને કેવો લાગ્યો આઈપીઓ વિશે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આઈપીઓ વિશે તમારે કાંઈ પણ જાણવું હોય અથવા કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવી દેજો. આભાર. જોડાયેલા રહેજો. બેલ આઇકોન ખાસ પ્રેસ કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.